નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ શહેરમાં વિવિધ સ્થળો પર ચાલતી રોડ રિપેરિંગની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું. હાલ નડિયાદ શહેરમાં વરસાદી સમયગાળાને લીધે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તા રિપેરિંગ કરવાનું કાર્ય ધમધમાટ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં નડિયાદ શહેરમાં 750 મીટર લંબાઈના પેવર પટ્ટાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સંદર્ભમાં નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ NH દાંડી માર્ગ પર આવેલા નેક્સેસ 2 કોમ્પ્લેક્સ સામે બનેલા RCC રોડ કન્સ્ટ્રક્શન, કોંકરણ મંદિર સામેનો રસ્તો, DDIT સામેનો રોડ અને બસ સ્ટેશનના રોડ પર કરવામાં આવેલ પેવર પટ્ટાની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું. આ સિવાય ધારાસભ્યશ્રીએ પીજ રોડ પર આવેલ રામદેવપીર મંદિર સામે ચાલુ પેવર પટ્ટાની કામગીરીનું પણ નિરીક્ષણ કરી સંબંધિત કોન્ટ્રાક્ટરને સત્વરે કામગીરી પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વરસાદી ઋતુના લીધે શહેરમાં રોડ ઉખડવાની સમસ્યા ઊભી થયેલ, જેના સમાધાન રૂપે RNB સ્ટેટ, દાંડી અને મહાનગરપાલિકાના સંયુક્ત પ્રયાસ ક્રમે રોડ રિપેરિંગની વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે. કોલેજ રોડ, પીજ રોડ, મિલ રોડ, બસ સ્ટેશન રોડ પર જરૂરી રોડ રિપેરિંગની કામગીરી દ્વારા વાહન વ્યવહાર યોગ્ય રસ્તાઓ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં બાકી કામગીરી પણ સત્વરે પૂર્ણ કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના રોડ રસ્તા રિપેરિંગ બાબતે સૂચન અનુસાર નડિયાદ શહેરમાં પેવર પટ્ટા મારવાનું કામ ખૂબ સરસ રીતે હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી હેઠળ RNB સ્ટેટ કાર્યપાલક ઇજનેર શ્રી વિવેક જામ સહિત અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આશિષ મહેતા, નડિયાદ. નડિયાદની અંદર દબાણથી શરૂ થતો દાંડી માર્ગ એ આખું નડિયાદ કલેક્ટર ઓફિસ થઈ અને આખી નડિયાદ સિટીમાં થઈ અને ઉત્તર સંડાથી ભૂમેલ સુધીનો દાંડી માર્ગ છે. આ દાંડી માર્ગ ઉપર અનેક જગ્યાએ ખાડા પડી ગયા હતા. અમુક જગ્યાએ એવો માર્ગ હતો કે લગભગ ઉખડી ગયેલો હતો. તો એવી બધી જગ્યાએ આજે અમે 4 દિવસ પહેલાં આ રોડ બતાવ્યો તો તે વખતે આ રોડ ઉપર એટલા બધા ખાડા હતા. તો RNB ડિપાર્ટમેન્ટ અને દાંડી વિભાગે બંને સાથે રહી અને આ કામગીરી કરી છે. આગળ તમે CC રોડની પણ કામગીરી જોઈ. આખો CC રોડ બનાવ્યો છે. જ્યાં 100 મીટર નવો CC બનાવવાનો છે એનું પણ આજથી પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવશે અને એ 100 મીટરનો બીજો પટ્ટો બનાવવામાં આવશે, જેથી જે જગ્યાએ પાણી ભરાઈ રહ્યા છે અને વારંવાર રોડ તૂટે છે એ તૂટે નહીં, એના માટે ખાસ આયોજન કર્યું છે. સાથે સાથે આજે કાર્પેટના પટ્ટા પણ વાગી ગયા છે અને હું અહીંથી કહું તો છેક સ્ટેશન સુધીનો રસ્તો છે એ કમ્પ્લીટ ટ્રાફિકેબલ કરી દીધો છે અને બસ સ્ટેન્ડથી તે રેલવે સ્ટેશનની જમણી બાજુનો જે આખો ભાગ હતો એને પણ રાતે કાર્પેટ મારીને આ લોકોએ કમ્પ્લીટ કર્યો છે. આખી રાત દરમિયાન આ કામગીરી કાર્પેટના પટ્ટાની કરવામાં આવી છે અને લગભગ 4 કિલોમીટર જેટલા રસ્તા ઉપર આ કામગીરી કરવામાં આવી છે. સાથે સાથે RNB ડિપાર્ટમેન્ટ દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે અને RNB ડિપાર્ટમેન્ટ અત્યારે જે પીજ રોડ છે એ પીજ રોડ ઉપર પોર્ટલ એટલે કે ખાડા પૂરવાનું કામ કરી રહ્યા છે અને આવતીકાલે સવારથી આ કાર્પેટના જે પટ્ટા છે જે જગ્યાએ બહુ જ ખરાબ છે એ જગ્યાઓ પર ખાડા પૂરી દીધા છે, પણ એના પર કાર્પેટના પટ્ટા કરવા જરૂરી છે. તો આવતીકાલે સવારથી કાર્પેટના પટ્ટા કરી અને પીજ રોડ પણ આખો ટ્રાફિકેબલ થાય અને લોકોને મુશ્કેલી ના પડે એવું આયોજન કરવામાં આવ્યું છે. અને સાથે સાથે મિલ રોડ ઉપર પણ ગઈકાલે ખાડા પૂરવામાં આવ્યા છે અને જો જરૂર લાગશે તો ત્યાં પણ જો કાર્પેટની કામગીરી કરવાની હશે તો ત્યાં પણ અમે કાર્પેટની કામગીરી કરવા જઈ રહ્યા છે. માન્ય મુખ્યમંત્રીશ્રીએ આખા ગુજરાતની અંદર રસ્તા રિપેરિંગના આદેશ કર્યા છે. મને કહેતા આનંદ થાય કે સૌથી પહેલાં અહીંયા નડિયાદની અંદર ખાડા તો પૂરાયા, પણ ખાડા પૂરાયાની સાથે આ જે પેવર પ્લાન્ટથી પટ્ટા મારવાનું જે કામ છે એ ખૂબ મોટી સંખ્યામાં થયું છે.
અને એ આપણા માટે ખૂબ સારી બાબત છે. માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ હું આભાર માનું કે આ તબક્કે એમને જે ચોમાસાના કારણે જે રસ્તાઓ માટે મુશ્કેલી પડી રહી છે એના માટે થઈ અને ખાસ આયોજન કરી અને અધિકારીઓને કામે લગાડી અને દરેક ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એ રસ્તાઓ હોય કે બ્રિજીસ હોય એ જોવાનું કામ અને એનું મોનિટરિંગનું કામ અત્યારે કરી રહ્યા છે. એ આપણા માટે આનંદની વાત છે. સાથે સાથે કોર્પોરેશન પણ કામે લાગી ગઈ છે. મેં અને કમિશનરશ્રીએ જે પરમ દિવસે રાઉન્ડ લીધો હતો એની અંદર એવું આપણે નક્કી કર્યું હતું કે આરએનબી ડિપાર્ટમેન્ટ આરએનબીના કામ કરે, દાંડીના કામ કરે અને કોર્પોરેશનની અંદર આપણને કહેતા ખૂબ આનંદ થાય કે જે રસ્તાઓ આપણે આરએનબી મારફતે બનાવ્યા છે એ રસ્તાઓ તૂટ્યા નથી અને જે રસ્તા ઉપર ખાડા પૂરવાની જે કામગીરી છે એ પણ ખૂબ ઓછી છે અને એ પણ આપણે આજથી શરૂ કર્યા છે. હમણાં એ પણ તમને અમે બતાવવાના છીએ અને એ પણ ટ્રકથી માલ આરએનબી ડિપાર્ટમેન્ટે કોર્પોરેશનને આપ્યો છે. એટલે કોર્પોરેશન દ્વારા પણ નગરની અંદર જે જગ્યાએ ટેલિફોનિક જે નંબર સ્પ્રેડ કરીને ખાડા પૂરવા માટેના જે સજેશન મંગાવેલા એ આવી ગયા છે. એ તમામ જગ્યાએ ખાડા પૂરવાનું કામગીરી કરવામાં આવશે અને હું પણ અત્યારે કોર્પોરેશનના કમિશનરશ્રીને કહું છું કે જે રસ્તાઓ જેને પ્રાઇવેટ એજન્સીએ બનાવેલા હોય એ રસ્તાઓ જો તૂટ્યા હોય તો એની પાસે જ કરાવવાનો આગ્રહ રાખવામાં આવશે અને સરકારશ્રીએ પણ એ પ્રમાણે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ સૂચના આપી છે. એ મુજબ કોર્પોરેશન પણ કામગીરી કરશે. પંચાયત હસ્તકનો રસ્તો છે અને જિલ્લા પંચાયતને પણ જાણ કરી દેવામાં આવી છે અને જિલ્લા પંચાયત દ્વારા જો મેન્ટેનન્સ નહીં કરવામાં આવે તો અમે ઉપર રજૂઆત કરી અને આ રસ્તાનું કામગીરી ચાલુ કરાઈ. ઝલકથી રિંગ રોડને જોડતો રસ્તો આપણી મહાનગરપાલિકાનો છે, કોર્પોરેશનનો છે. મેં હમણાં જ કહ્યું એમ કે એ રસ્તા ઉપર પણ જે જગ્યાએ ખાડા હશે એ કોર્પોરેશન વિસ્તારના રસ્તાઓ કોર્પોરેશન દ્વારા જ ખાડા પૂરવામાં આવશે અને કમિશનરશ્રી જેટલો પણ માલ એના માટે માગશે તો આરએનબી ડિપાર્ટમેન્ટ એ એમને કાર્પેટનો માલ ખાડા પૂરવા માટે આપવાનો.